24 અવતારમાં 24 વખત ભગવાન આવ્યા. એટલે આપણે ત્યાં 24 નો આંકડો બહુ મહત્વનો છે. જો ભગવાનના અવતાર 24. જૈન સંપ્રદાય આપણે જો નજીક હોય કોઈ તો જૈન સંપ્રદાયના તીર્થંકરો 24 છે ને, એમાં પણ 24 છે. દત્તાત્રેય ભગવાનના ગુરુ છે 24 છે. ભગવાન દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા છે. અને આપણે દિવસના કલાકો ગણી તો 24 કલાકને ઢસરડા સાથે ઢેડા સાથે આપણે બહુ જોડી 24 કલાક. અને બહેનો ને પછી તમને ખબર જ હોય કે બહેનો જે સોનું પહેરે ને એના કેરેટ પણ 24 હોય. 24 પ્યોર. ઉદ્ધવ ગીતા છે, ભગવાને ગીતાજી 2 વખત ગાઈ છે, અર્જુન પાસે અને એક ઉદ્ધવ પાસે. ભાગવત અંતર્ગત એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવ પાસે જે ગીતા ગાઈ એના અધ્યાય 24. રામાયણ તો ઘણી બધી છે, પણ એક રામાયણ છે એના શ્લોકોની સંખ્યા 24,000 છે, એ પણ 24. આપણા શરીરના તત્વ છે ત્યાં પર 24 તત્વથી આપણું શરીર બનેલું. કયું કયું? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 5 તત્વ, 3 અહંકાર અને 1 મન. આનો સરવાળો પણ 24. આ પરમાત્મા લખીને એ ગુજરાતીમાં, પણ જો એને જ કન્વર્ટ ઇંગ્લિશ ગણિતમાં કરો તો એનો પણ આંકડો 24 થાય. પ એટલે 5, ર એટલે 2, મ અડધો મ કરીએ એટલે 1.5 થાય, મ 4 અને પાછા 2 લીટો હોય. એવી રીતે એમ ટોટલ કરો ને તો એ પણ પરમાત્મા લખીને એ પણ 24 થાય. ગાયત્રી મંત્ર છે એના અક્ષર પણ 24. ગાયત્રી મંત્રના અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રી મંત્રના અક્ષર છે એ 24 છે. તો ભગવાન ઘણી વખત આવે છે. સંતોનો તો મત છે, શાસ્ત્ર એમ કે 24 વખત, પણ જ્યારે જ્યારે જે પણ ભક્તોને જ્યારે જરૂર પડે ને ત્યારે ભગવાન અહીંયા આવતા હોય. ના જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, પણ એને ઓળખવું બહુ. એક જગ્યાએ તો સુંદર સાંભળ્યું હતું, કદાચ માણસ પુણ્યશાળી હોય તોય ભલે, કદાચ માણસ પાપી હોય તોય ભલે, જ્ઞાની હોય તોય ભલે, અજ્ઞાની હોય તોય ભલે, મૂર્ખ હોય તોય ભલે, મૂર્ધન્ય હોય તોય ભલે, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, રોગી હોય તોય ભલે, ભોગી હોય તોય ભલે, અને કદાચ કોઈનો ઉપયોગી હોય તોય ભલે. એક વખત તો 100 વર્ષની આયુષ્યમાં ચાહે માણસ કોઈ પણ હોય, 1 વર્ષ 100 વર્ષની અંદર એક વખત તો ભગવાન આવે, મળવા આવે અને આવે જ છે. આ ભગવાનનું વચન છે. એક વખત તો ભગવાન આવે, પણ નારાયણ એના કઈ શંખ ચક્ર ગદા લઈને આવે એવું જરૂર નથી. કોઈના કોઈ રૂપમાં ભગવાન આવતો હોય.